નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ ફરી ઉઠી. નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રીને વિગતવાર પત્ર લખી મહાનગરપાલિકાની માંગ કરી. અંકલેશ્વરના અંદાડા ગામે દબાણ હટાવ ઝુંબેશ, 13 થી વધુ લારી ગલ્લા અને નડતર દૂર કરાયા. પીડબ્લ્યુડી, ગ્રામ પંચાયત અને સિંચાઈ વિભાગની કાર્યવાહી. ભરૂચ ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા કાંસોની સફાઈની કામગીરી શરૂ. કાંસ પરના દબાણ મુદ્દે નાગરિકોમાં પ્રશ્નો. મોટા શહેરોમાં લોકો માટે રિસોર્ટ કે વોટર પાર્કમાં જઈને ગરમીથી રાહત મેળવતા હોય, પરંતુ નર્મદા જિલ્લામાં મોટા રિસોર્ટ કે વોટર પાર્ક નથી. શૈક્ષણિક સત્ર પૂરું થતા ઉનાળા વેકેશનમાં અહીંના બાળકો ગરમીમાં બાહ્ય રમતોના રમતા સ્વિમિંગ તરફ વળ્યા, જેને કારણે રાજપીપળામાં તરણ કુંડમાં મોટેરાથી માંડી બાળકોની ભીડ જામી. ભરૂચ જિલ્લામાં મહિલા કોંગ્રેસ દ્વારા પહેલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા સરકાર વર્ષોથી ઠેંગો બતાવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિગતવાર 5 પાનનો પત્ર પાઠવી ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભરૂચ અને અંકલેશ્વરને ટ્વિન સિટી બનાવવાની જાહેરાત કરી હતી, પણ આ પ્રોજેક્ટ ચડી ગયો હોત તો 2011માં ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી પ્રબળ સંભાવના હતી. સદભાવના ઉપવાસ વેળા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચ અને અંકલેશ્વર શહેર વિકાસ સત્તામંડળ બૌડાની જાહેરાત કરી હતી. રાજ્યમાં અનેક નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ બનાવી દેવામાં આવી છે, તેમાં કેટલીક તો ભરૂચ પછી જિલ્લા બન્યા હોય તેવી પણ છે, પણ ભરૂચને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. ભરૂચની સ્થાનિક નેતાગીરી પણ મહાનગરપાલિકા બનાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે, અથવા તે માટે માત્ર કહેવાતી કવાયત કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કેટલાક તથ્યો સાથે ફરી એક વખત ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે શહેરની હાલની વસ્તી 2.25 લાખની છે અને તેમાં સૂચિત ગામોને જોડવામાં આવે તો મહાનગરપાલિકા માટે જરૂરી માપદંડ પૂરા થઈ શકે તેમ છે. હવે જોવું રહ્યું કે નવનિયુક્ત ભાજપ જિલ્લા પ્રમુખની રજૂઆતને ક્યારે અને કેવો પ્રતિસાદ મળે છે, પણ આ માટેની પ્રમુખની કવાયત ખરેખર બિરદાવવા લાયક તો છે જ. ભરૂચ અંકલેશ્વરને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવા માટે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ગઈકાલે એક પત્ર પોસ્ટ કરેલો છે. અગાઉ પણ અમે માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે રૂબરૂ રજૂઆત કરેલી. એમને જણાવેલું કે તથ્યો આધારિત મને લેખિતમાં બધી વિગત આપજો, પછી આગળ જોઈશું કઈ રીતના થઈ શકે એમ છે. એટલે અમારી વિનંતી હતી અને અત્યારે પણ અમે માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય પ્રધાનમંત્રી શ્રીને અમારી વિનંતી અમારા 5 પાનાના પત્રના બધી પૂરી ડિટેલ સાથે કરેલી છે. અત્યાર સુધી નહીં બનવાનું કારણ ચોક્કસ કહી નહીં શકું, પણ અહીંથી નગરપાલિકા માટે નગરપાલિકા તરફથી મહાનગરપાલિકા બનાવવા માટે ઠરાવ મોકલવો જોઈએ, એ લગભગ મોકલાયો નહીં હોય. એટલે હવે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે મેં, અને ઉપરથી કદાચ અહીંયા આવે કે ભાઈ એવો ઠરાવ મોકલી આપો અને અહીંથી મોકલી આપવામાં આવે, અથવા અહીંથી લખીને પણ મોકલાય તો પણ આગળની કાર્યવાહી થઈ શકે એવું મારું માનવું છે. ભરૂચ જિલ્લામાં આમ તો 10 જીઆઈડીસી છે, 3 મોટા સેઝ છે, એ ઉપરાંત અનેક હોસ્પિટલો છે, કોલેજો છે, શાળાઓ છે, અનેક મોલ છે અને વિકાસના અનેક પ્રોજેક્ટો પણ અત્યારે ચાલુ છે. અહીંયા નજીકમાં DFCCLની જે ટ્રેનની, એ ઉપરાંત બુલેટ ટ્રેન, અહીં નજીકમાં એરપોર્ટ માટેનું પણ છે, માંડવા પાસે સેન્ટર, રેલવે સ્ટેશન અહીંયા નજીકમાં છે, નેશનલ હાઈવે અહીં નજીકમાં છે, કબીરવડ છે જે ઐતિહાસિક, એ ઉપરાંત અહીંયા ગુરુ નાનક દેવજી ભરૂચમાં આવેલા એ ઐતિહાસિક સ્થળ છે,
જગતગુરુ શંકરાચાર્યજી અહીંયા પધારેલા, એક એ છે, અનેક બીજા ધાર્મિક સ્થળો આવેલા છે કે જે ઐતિહાસિક ધાર્મિક અનેક મહત્ત્વ ધરાવે છે. જે વિષ્ણુ ભગવાને વામન અવતાર ધારણ કરી અને બલિરાજા પાસે જે 3 ડગલા ભૂમિ માંગી હતી એ યજ્ઞ સ્થળની ભૂમિ પણ અહીંયા ભરૂચ મુકામે દાંડિયા બજારમાં છે. હવે શું લાગે છે આપની જે માંગ છે તે પૂર્ણ ક્યાર સુધી થઈ શકે એવી છે? કેટલો સમય લાગશે એવું નિશ્ચિત નહીં કહી શકું, પરંતુ મને વિશ્વાસ છે કે નજીકના સમયમાં આ મારી માંગને માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રધાનમંત્રી શ્રી અને મંજૂરીની મહોર મારશે. ભરૂચની ધરતી પર હવે એક નવો અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ, પાંચપત્તી, ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે. અંકલેશ્વરના અંધાડા ગામ ખાતે મુખ્ય માર્ગ અને ગામ તળાવને નડતરરૂપ દબાણોને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરના અંધાડા ગામ ખાતે PWD, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને સિંચાઈ વિભાગના સંયુક્ત પ્રયાસોથી દબાણ હટાવવાની વિશાળ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જાહેર માર્ગો અને ગામના તળાવ નજીક થયેલ નડતરરૂપ દબાણોને દૂર કરીને વાહન વ્યવહાર અને ગ્રામ્ય વિકાસના માર્ગો મોકળા કરાયા છે. અધિકારીઓએ માહિતી આપી કે ગામના રસ્તા અને તળાવની આજે સીમમાં થયેલ દબાણો સામે 3 વખત નોટિસો પાઠવી ચેતવણી આપવામાં આવી હતી, છતાં દબાણો નહીં ખસેડવામાં આવતા તંત્રએ કડક કાર્યવાહી અમલમાં મૂકી હતી. દબાણ હટાવતી વખતે કોઈ અશાંતિ ન ફેલાય તે માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુલેહ અને શાંતિના માહોલમાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. તંત્રએ 13 થી વધુ લારી ગલ્લા તેમજ અન્ય નડતરરૂપ માળખાને દૂર કરવામાં આવ્યા હતા. આજરોજ તારીખ 28/4/2025ના રોજ ગ્રામ પંચાયત અંડાળા, PWD વિભાગ પંચાયત અંકલેશ્વર તેમજ સિંચાઈ ખાતું અંકલેશ્વર તરફથી અંડાળા ગામે જે અશોક વિહાર સોસાયટી, અશોક વાટિકા સોસાયટી તેમજ ગોપીનાથ સોસાયટી તરફના રહીશો તરફથી જે દબાણ કરતા અંગેની નોટિસ મળી હતી, તે નોટિસ અન્વયે ગલ્લા ધારકો અને લારી ધારકોને તબક્કાવાર 3 નોટિસો ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ હતી. તેમ છતાં ગલ્લા ધારકો અને લારી ધારકોએ પોતાનો સામાન સ્વ ખર્ચે ન ખસેડતા, દબાણ દૂર ન કરતા ગ્રામ પંચાયત અંડાળા, PWD તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આજે સંયુક્ત દબાણ દૂર કરવાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો. અને આજ રોજ જે અંડાળા માંડવા મેઇન રોડ પર તથા અશોક વાટિકાને જોડતા મેઇન રોડ પર આવેલા દબાણો ગ્રામ પંચાયત અંડાળા, PWD તેમજ सिंचाई विभाग द्वारा दूर करवामा आवी है। अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में। ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं, यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए। श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए। यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया। साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज। और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है। साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं, यानी सपनों का घर लेना होगा अब और भी आसान। तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे, अंदाणा, अंकलेश्वर। ચોમાસાના આગમન સાથે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય તે હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા નાની મોટી મળીને કુલ 27 કાંસોની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં વ્યાપક સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેથી વરસાદી પાણીના નિકાલમાં વિઘ્ન ન આવે અને નાગરિકોને અનુકૂળતા રહે। શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલુ સફાઈ કાર્ય અંતર્ગત નદીઓ, નાળાઓ અને રોડ સાઇડ કાંસોમાંથી કાદવ, કચરો અને પ્લાસ્ટિકનો કચરો દૂર કરવામાં આવી રહ્યો છે। પાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે આ કવાયત કરવામાં આવે છે।
પાલિકાની આ કામગીરી દરમિયાન નાગરિકોમાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે કાંસો પર થયેલા દબાણને લઈ પાલિકા દ્વારા કોઈ અસરકારક પગલાં કેમ લેવામાં આવતા નથી. કેટલાય વિસ્તારોમાં કાંસ પરના દબાણના કારણે પાણી વહેવાનું અવરોધાય છે અને પરિણામે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી રહે છે. શહેરીજનો પાલિકાને આ દબાણકર્તાઓની સામે કડક પગલાં લેવાની માંગ ઉઠાવી રહ્યા છે. આવા દબાણો દૂર કર્યા વિના સાફ સફાઈ અભિયાન અધકચરું સાબિત થશે અને નાગરિકોને ફરીથી ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જેથી નગરપાલિકા દ્વારા કાંસોની સમસ્યા સફાઈની સાથે સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવી આશા નાગરિકો રાખી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જુદી જુદી 27 જેટલી વરસાદી પાણીના નિકાલ માટેની નાની મોટી કાચી પાકી કાસ ગટરો આવેલ છે. નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત દર વર્ષે જેસીબી તેમજ પોકલેન મશીનો દ્વારા આ કાસની સંપૂર્ણ સફાઈ કરાવવામાં આવેલ છે. હાલ પણ ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ કાંસોની સફાઈની કામગીરી ચાલી રહેલ છે અને એ કામગીરી વ્યવસ્થિત રીતે કરી અને આ ચોમાસાની અંદર પાણી ભરાવાના બહુ મોટા પ્રશ્નો ના થાય અને લોકોને હાલાકી ના પડે એ માટે નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરેલ છે. અમને દર વર્ષે આ તકલીફ બહુ પડે, ગટરની કચરો બહુ આવે છે અને એની કોઈ સાફ સફાઈ કરવામાં રાજી નથી. એમને મેં હમણાં વિનંતી કરું છું કે આ દર વર્ષે આ જ પોઝિશન આવે છે. સતીશભાઈ, હાલમાં આ પોકલેન ચાલી રહ્યું છે, કાંસની સફાઈ થઈ રહી છે, શું કહેશો એ બાબત? તમારી વાત બરાબર છે, પણ કોઈ પોઝિશન લેવા માંગતા નથી કે આ ખાલી કચરો હટાવીને સાઈડ પર આવી જાય. બરાબર છે, એનો કચરો નિકાલ કાઢતા નથી એ લોકો ને એનો કોઈ ગટરનો બી કોઈ નિર્ણય નથી કે લાવતા એ ગટરનો. આગળથી કાંસનો પ્રોબ્લેમ છે. આગળથી પેલા ભંગારવાળાએ જે લાખ્યો પાઇપ એના માટે બી પાણી જતું નથી. મારું નામ કોકિલાબેન નટવરભાઈ પ્રજાપતિ છું. હું મોહમ્મદપુરા નનુમિયાના નારા પાસે રહું છું અને અહીંયા કોઈ સાફ સફાઈ કે કોઈ ગટર કાઢવા કે કોઈ જ જોવા નથી આવતું. નગરપાલિકાવાળા આવે છે, જોઈને ચાલ્યા જાય છે અને સવાર સાંજ નરકનું 2 ટાઈમ પાણી રોડ પર જાય છે. 5 ટાઈમના નમાજી માણસોને બી છાંટા ઉડે છે. માસી, તમારા ઘર પાસે આ નન્નુમિયાની કાંસ પણ આવેલી છે, તો કાંસની કેવી હાલત છે? એ બધું એવું જ છે ભાઈ. આજે વર્ષોથી હું અહીંયા રહું છું, કોઈ દિવસ કોઈ હરિજનો ઝાડુ મારવાય નથી આવતા અને કોઈ મેમ્બરો આવે છે તો આપણે કહેવા જઈએ છીએ તો હા એ બધું થઈ જશે આમ કરીને વાત ટાળી મૂકે છે. अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, आरसीसी रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, सीसीटीवी एंड मैनी मोर। इसके साथ साथ घर में आपको पीओपी, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर। મોટા શહેરોમાં લોકો મોટા રિસોર્ટ કે વોટર પાર્કમાં જઈને ગરમીથી રાહત મેળવતા હોય છે, પરંતુ નર્મદા જિલ્લામાં મોટા રિસોર્ટ કે વોટર પાર્ક નથી. ત્યારે શૈક્ષણિક સત્ર પૂરું થતા ઉનાળા વેકેશનમાં અહીંના બાળકો ગરમીમાં બાહ્ય રમતો ના રમતા સ્વિમિંગ તરફ વળ્યા છે, જેને કારણે રાજપીપળાના તરણકુંડમાં મોટેરાથી માંડી બાળકોની ભીડ જામી રહી છે. આ તરણકુંડમાં બાળકોની સાથે વાલીઓ, મહિલાઓ પણ લાભ લઈ રહ્યા છે. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સેવાના માધ્યમ સાથે તરણકુંડ કાર્યરત રખાયો છે, જેનું સંચાલન ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ કરે છે. રમતગમત વિભાગ દ્વારા સ્વિમિંગની તાલીમ પણ આપવામાં આવે છે. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા રાજપીપળા ખાતે અત્યાધુનિક અને વિશાળ તરણકુંડ બનાવવામાં આવ્યો છે. રાજપીપળા શહેરમાં એક આ સુવિધા ગ્રામજનોને મળી રહે, રાજપીપળાના તરવૈયાઓ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાય એવા હેતુથી આ તરણકુંડ ચલાવી રહ્યા છે, જેમાં નહીં નફો નહીં નુકસાન અને સેવાના માધ્યમથી આજે પણ કાર્યરત રખાયો છે અને પાણીની ક્લોરિનેશન બાબતે પણ ખૂબ કાળજી રાખવામાં આવે છે, જેથી રાજપીપળાના નગરજનો સહકારની ભાવનાથી અને આ સેવા શહેરમાં ચાલુ રહે એ માટે પણ આ તરણકુંડના સભ્ય બને છે. અને હાલમાં તો ઉનાળામાં 42 ડિગ્રી ગરમીમાં તરણકુંડમાં નાહવાની ખૂબ મજા આવે છે. ઉનાળામાં બાળકો અને ખેલ મહાકુંભના ખેલાડીઓ દ્વારા તરણકુંડનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે અને રાજપીપળા ખાતે સ્વિમિંગની તમામ સ્ટાઇલ શીખવાડવામાં પણ આવે છે. ઉનાળામાં નાના બાળકોનો વધુ ક્રેઝ જોવા મળે છે, જો કે વેકેશનમાં બાળકો મોબાઈલમાં હાલ વ્યસ્ત થઈ પોતાની આંખો પણ બગાડે છે. ત્યારે
આ સ્વિમિંગ પુલમાં 2 કલાક આવતા બાળકોની તંદુરસ્તી પણ સુધરે છે, જેને લઈ વડોદરા, સુરત અને બીજા અન્ય શહેરોમાંથી બાળકો ખાસ સ્વિમિંગ માટે રાજપીપળા આવે છે અને આ બાળકો મોટા થઈ સ્વિમિંગ ચેમ્પિયન બનાવવા સ્વપ્ન પણ સેવે છે. અહીંયા સ્વિમિંગનો આખો કાર્યક્રમ ચાલે છે અને એની અંદર વેકેશન પીરિયડની અંદર બાળકો મોબાઈલથી દૂર રહે અને જે મોબાઈલની અંદર અત્યારે ન્યુસન્સ કહેવાય એ ન્યુસન્સથી બાળકો દૂર રહે અને વેકેશન પીરિયડની અંદર બાળકો સ્વિમિંગ કરીને પોતાની તંદુરસ્તી જાળવે. સાથે સાથે આટલા નાના બાળકો સ્વિમિંગ શીખીને ભવિષ્યની અંદર આપાતકાલ જેવી સ્થિતિ સર્જાય એમાં પણ આ બાળકો ભવિષ્યના તૈયાર થાય. દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અત્યારે એક ફિટ ઇન્ડિયાનું એક મુવમેન્ટ ચલાવ્યું છે અને એની અંદર એમને દેશને એવું આહવાન કર્યું છે કે મેદસ્વીતા ઘટાડો. એનો એક આ જીવતો જાગતો દાખલો છે. રાજપીપળાની જનતા આ પ્રત્યે જાગૃત થઈ છે એવું કહી શકાય કે બાળકો અહીંયા અને એમના વાલીઓ, એના માતા પિતા એમનો અહીંયા સમય ફાળવીને બાળકોને સ્વિમિંગ શીખવાડે છે. આપણે એવું કહી શકીએ કે આજનું જે આ નાના બાળકો છે 2036માં સ્વિમિંગમાં તૈયાર થઈને ભાગ લેશે એવી આશા રાખીએ છીએ. આમ જનતા માટે, ગામ માટે આપણે શરૂ કરેલો છે, જે એપ્રિલ અને મે મહિના 2 મહિના દરમિયાન આપણે ચલાવીએ છીએ અને એ દરમિયાન નાના બાળકોથી લઈને છેક વૃદ્ધો સુધી પણ અહીંયા સ્વિમિંગ શીખવા માટે આવે છે. અને આ સ્વિમિંગ શીખવાથી બાળકોને ફાયદો શું થાય છે કે એક શારીરિક ક્ષમતા તો કેળવાય છે, સ્વિમિંગ શીખતા શીખે છે, એક લાઈફ સેવિંગ શીખે છે. અને હું તો ત્યાં સુધી કહે કે જે રીતે આપણે બાળકોને એક વાહન ચલાવતા શીખવીએ છીએ તે જ પ્રમાણે એને સ્વિમિંગ શીખવા પણ એમને શીખવવું જ પડે કોઈ પણ હિસાબે. કેમ કે આજકાલ આપણે જ્યાં પણ ફરવા જઈએ છીએ ત્યાં દરિયા કિનારો હશે અથવા કોઈ રિસોર્ટ હશે અથવા કોઈ નદી નાળા તળાવની અંદર કે પછી કંઈ બોટિંગ કરવા માટે जता હોય છે तो ये बोटिंग दरमियान पण ए क्यारेक कसी कोई घटना घटे तो पता जात ते बचाव करी सके. मैं 5th क्लास में हूँ और मेरे को गर्मी में मेरे पापा ने कहा था इधर स्विमिंग सीखने आ जा और स्विमिंग भी अच्छा कराते हैं और मजा भी आती है और गर्मी में भी मजा आती है. ये कितना काम आएगा लाइफ में? बहुत सारा. कभी हम पानी में डूब जाएंगे तो भी काम आएगा. दूसरे को मुझे स्विमिंग सीखने के बाद मुझे तो काम आएगा, कुछ घटना बनेगी उसमें भी काम आएगा. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन. एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट. रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज. साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस. एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स. साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी. नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है. अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, corporate events, birthday parties, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area. तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झन्नूर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट. और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स. ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા સ્ટેશન સર્કલ ખાતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરુદ્ધમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર બીએપીએસ મંદિર ખાતે જનશક્તિ પરિષદની વાર્ષિક સાધારણ સભા અને સંમેલન સમાજના ધર્મગુરુ 108ના મહંત શનોદાસ સાહેબની અધ્યક્ષતામાં યોજાયું. ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવીના નેતૃત્વમાં ઉપસ્થિત મહિલાઓએ હુમલામાં મૃત્યુ પામેલ નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ અવસરે દોષિતોને કડક સજા આપવા અને પીડિતોને ન્યાય મળવો જોઈએ તેવી ભારે માંગણી કરી હતી. નમસ્કાર, હું જ્યોતિબેન તડવી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ. હાલમાં થોડા દિવસ પહેલા જે પહેલગામમાં આતંકવાદી દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં 27 નિર્દોષ લોકોને રેસી નાખવામાં આવ્યા અને મૃત્યુને ઘાટ ઉતાર્યા. તે ઘણી દુઃખદ ઘટના છે. ત્યારે અનેક માતાઓના દીકરા ગુમાવ્યા છે. અમે અનેક દીકરીઓએ પોતાના પતિને પણ ગુમાવ્યા છે
આ એક દુઃખદ ઘટના છે અને આ સરકારશ્રીને અમારી એક અપીલ છે, નમ્ર અપીલ છે કે આ આતંકવાદીઓને વહેલામાં વહેલા તકે પકડીને સજા આપે અને આ જે નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે એને ન્યાય મળે એવી અમારી સરકારશ્રી પાસે માંગ છે. અને આજ રોજ અમે કોંગ્રેસની બહેનો અહીંયા ભેગા થઈને એમના આત્માને શાંતિ મળે, બસ એ માટે અહીંયા ઉપસ્થિત થયા છે. ભરૂચનો મોસ્ટ યુનિક અને સુપર ડુપર પ્રોજેક્ટ મેરુ શિખર આઇકનના લોન્ચ પછી 50%થી વધારે બુકિંગ થઈ ચૂકી છે અને આ અખાત્રીજના દિવસે બમ્પર બુકિંગ થવાની છે, કારણ કે મેરુ શિખર આઇકન અખાત્રીજના શુભ દિવસ પર બુકિંગ કરાવવા પર આપી રહ્યું છે એસી, ટીવી અને ફ્રિજ જેવા ગિફ્ટ. મેરુ શિખર આઇકન ભરૂચના ચાવજ એરિયામાં એક પ્રીમિયમ પ્રોજેક્ટ છે, જેમાં તમને મળે છે 3 ફ્લોર્સનો 3 BHK લક્ઝુરિયસ બંગલો. આ ભરૂચનો મોસ્ટ યુનિક અને પ્રોમિસિંગ પ્રોજેક્ટ છે. આના જેવી ડિઝાઇન, એલિવેશન અને એમેનિટીઝ તમને ભરૂચમાં ક્યાંય નહીં મળે. પ્રોજેક્ટમાં છે ડબલ હાઇટ લિવિંગ રૂમ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની, પર્સનલ પાર્કિંગ સ્પેસ અને 40 થી વધારે લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. પ્રોજેક્ટે ભરૂચમાં ડિઝાઇન અને પરફેક્શનનું એક નવું બેન્ચમાર્ક સેટ કર્યું છે. એટલે આ છે ડિઝાઇન એક્સલન્સ, ક્વોલિટી કન્સ્ટ્રક્શન અને મોડર્ન લિવિંગનો એક પરફેક્ટ કોમ્બો. પ્રોજેક્ટ રેરા અપ્રૂવ છે અને સ્કૂલ્સ, હોસ્પિટલ્સ, ડેલી એસેન્શિયલ્સ બધું જ છે એકદમ પાસે. તો આ અખાત્રીજના શુભ અવસર પર હોમ અપ્લાયન્સીસના ગિફ્ટ સાથે તમારા સપનાનો બંગલો બુક કરવા ટોકન અમાઉન્ટ લઈને પહોંચી જાઓ મેરુ શિખર આઇકન ચાવજ. સેમ્પલ હાઉસ જોવા અથવા વધુ માહિતી માટે કોલ કરો સ્ક્રીન પર બતાવેલ નંબર પર. જમ્મુ કાશ્મીરના પહેલગામના આતંકી હુમલામાં માર્યા ગયેલ હુતાત્માઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જમ્મુ અને કાશ્મીર પહેલગામમાં પ્રવાસીઓ પર સૌથી મોટો આતંકવાદી હુમલો થયો હતો. આ આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 27 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. આ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા, તેઓના આત્માને શાંતિ મળે તે માટે સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સભ્યો તથા યોગ પરિવારની બહેનો દ્વારા જાડેશ્વર ખાતે દીવડા પ્રગટાવી પરમાત્માને પ્રાર્થના કરી મૌન પાળી સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા આતંકવાદી હુમલાના અમાનવીય કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો અને ભારત સરકારને અપીલ કરવામાં આવી હતી કે ત્વરિત પગલાં લઈને આ કાયરાના હરકતમાં સંડોવાયેલ તમામ લોકો તથા આતંકવાદીઓનો સફાયો કરે, જેથી ફરીથી આવા નિર્દોષ લોકોનો જીવ ન જાય અને દાખલો બેસે કે આવું કૃત્ય ફરીથી તેઓ ન કરે. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, બળવંતસિંહ પઢિયાર, શ્રવણભાઈ રાઠોડ, કાળીદાસભાઈ રાઠોડ, રૈજીભાઈ રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા. જનશક્તિ પરિષદે જંબુસર તાલુકાનું લોક સંગઠન છે, જેમાં ગરીબ વર્ગના રાઠોડ અને વસાવા ભાઈ બહેનો જોડાયેલા છે અને તાલુકાના છેવાડાના લોકોમાં જાગૃતિ, સમાજ ઉત્કર્ષ માટેના વિવિધ કામો કરવામાં આવે છે. સરકારની યોજનાઓ લોક સમુદાય સુધી પહોંચે, લોકો વધારે લાભ લેતા થાય, અન્યાય તથા શોષણ યુક્ત સમાજમાં બદલાવ આવે તે માટે ટ્રસ્ટીઓ સતત પ્રયત્નશીલ રહે છે. જનશક્તિ પરિષદની વાર્ષિક સાધારણ સભા અને સંમેલનમાં સભાના પ્રમુખની વરણી અને મહેમાનોને આવકારી મરણ પામેલ ટ્રસ્ટી શંકરભાઈની જગ્યાએ નવા ટ્રસ્ટી નિમવા સંસ્થા દ્વારા વિકાસના કામો જાતે કરવા અંગે બંધ બેંકના ખાતા ચાલુ કરવા અને ઓડિટ કરાવવા સહિતના કામો હાથ ધરાયા હતા તથા આ અંગે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે શ્રવણભાઈ રાઠોડ તથા મંત્રી તરીકે કાળીદાસભાઈ રાઠોડની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજમાં જે ઉણપ છે તે દૂર કરી સમાજ આગળ આવે અને ખભાથી ખભા મિલાવી પ્રગતિ કરે. સમાજમાં શિક્ષણ જરૂરી છે તથા વ્યસન દૂર કરવા જણાવ્યું. સરકારે આ સમાજને અનામત આપી છે અને આદિવાસીના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે. આ સમાજ મુખ્ય ધારામાં જોડાય તેવી નેમ છે. સરકારની વિવિધ યોજનાઓની વાત કરી સમાજના હિત માટે દોડતા સમાજના આગેવાનોને ટેકો આપવા, સમાજના કુરિવાજો, ખોટા ખર્ચા મર્યાદામાં કરી બાળકોના શિક્ષણનું ધ્યાન આપવા જણાવ્યું હતું. આ પ્રસંગે આદિ સખાવતી મંચ પ્રમુખ સુરેશભાઈ વસાવા, સહકારી મંડળી પ્રમુખ, મંત્રી, બચત મંડળ તથા સમાજના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સભ્યો, સરપંચો સહિત હાજર રહ્યા હતા. ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજ દ્વારા રીધમ 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના ડાયરેક્ટર JM પટેલ તથા પ્રિન્સિપલ ડોક્ટર દીપક દેવરેના માર્ગદર્શન હેઠળ ઇવેન્ટ કોર્ડિનેટર ડોક્ટર દીપક ગોસાઈ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી. આ પ્રસંગે કોલેજના સ્પોર્ટ વિજેતાઓને તથા એકેડેમિક્સ એચીવર્સને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પછી ડીજે અને ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પહેલગામ આતંકી હુમલાના પગલે ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ભરૂચમાં સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
તપ, તેજ અને સ્વધર્મ રક્ષાના પર્યાય એવા ભગવાન શ્રી પરશુરામજીની કૃપાથી સૌના જીવન ઉર્ધ્વગામી ઉર્જાથી સભર, કષ્ટમુક્ત અને મંગલમય બને તેવી પ્રાર્થના ભરૂચ બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી હતી. ભરૂચના દાંડિયા બજાર સ્થિત ભૃગુ ઋષિ મંદિર ખાતે ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મનોદિવ્યાંગ બાળકોની ભરૂચની સંસ્થા કલરવના સ્થાપક સ્વર્ગીય પ્રવીણભાઈ મોદીની મિનળદેવ રચિત સ્મરણ યાત્રાની રજૂઆત તેમજ વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હતી. સ્વર્ગીય પ્રવીણભાઈ મોદી તથા તેમના ધર્મપત્ની નીલાબેન મોદીના ઘરે મનોદિવ્યાંગ બાળકનો જન્મ થયો હતો. આવા અનેક બાળકોને ઉત્તમ સંસ્થા મળે તે માટે સમાજના શ્રેષ્ઠીજનો તેમજ ઔદ્યોગિક એકમોનો સંપર્ક કરી સાથ સહકાર મેળવ્યો. વર્ષ 1992માં કલરવની સ્થાપના કરવામાં આવી. આ એક ઉત્તમ સંસ્થાને આજે વટવૃક્ષ બનાવી ભરૂચ જિલ્લાના મનોદિવ્યાંગ બાળકોના વિકાસ માટે સમાજને અર્પણ કરી પ્રવીણભાઈ મોદીજીએ અંતિમ શ્વાસ લીધો. ભરૂચની જેપી કોલેજના નિવૃત્ત પ્રાધ્યાપિકા મિનળબેન દવે દ્વારા શરૂઆતથી માંડીને અત્યાર સુધીની કલરવ સ્મરણ યાત્રા તૈયાર કરી. તેનું પાવર પ્રેઝન્ટેશન કલરવના વાર્ષિક દિને રજૂ કરવા સાથે પ્રવીણભાઈ મોદી સાથેના સંસ્મરણો પણ રજૂ કર્યા હતા. ભરૂચની રૂંગટા સ્કૂલ હોલ ખાતે આયોજિત કાર્યક્રમના પ્રારંભે સ્વર્ગસ્થ પ્રવીણભાઈ મોદી તેમજ પહેલગામ હુમલાના મૃતકોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે CSR ફંડ હેઠળ સંસ્થાને મદદરૂપ થયેલ વિવિધ ઔદ્યોગિક એકમોનું તેમજ સમાજ સેવા ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર મહાનુભાવનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટી મંડળના પુષ્પાબેન પટેલ, નીલાબેન મોદી સહિત અન્ય હોદ્દેદારો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને કલરવ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કરવામાં આનંદ તો આવે જ, પણ લીલાબેને અને પ્રવીણભાઈએ ખભા મિલાવીને જે કાર્ય કર્યું છે એ બહુ ઓછા જણ કરી શકે. આપણને એમ લાગે કે આમાં શું, પણ આવા બાળકોને સાચવવા એ બહુ અઘરું છે, બહુ અઘરું છે. જેને ત્યાં બાળક જન્મે એટલે મા બાપને પહેલાં તો હાય થઈ જાય, અરે આખી જિંદગી મારે આને સાચવવાનું, પાલવવાનું અને એનું ભવિષ્ય, એવી ચિંતા મા બાપને થાય. ઝઘડિયા તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. નર્મદા કિનારેથી અવૈધ રેતી ખનન દાદાગીરી સાથે કરી રહ્યા છે. ત્યારે ઝઘડિયા તાલુકાના નાના વાસણા ગ્રામ પંચાયતમાં આવી જ ઘટના બનવા પામી છે. જેના પગલે મહિલા સરપંચ તલ્લિકાબેન વસાવા દ્વારા સરકારના 12 છૂટા વિભાગોમાં રેતી માફિયાઓ વિરુદ્ધ પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે. નાના વાસણા સરપંચ તલ્લિકાબેન વસાવા દ્વારા 12 જેટલા વિભાગોમાં રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા રજૂઆત કરી છે. તેમાં જણાવ્યું છે કે નાના વાસણા તાલુકો ઝઘડિયા નર્મદા કિનારે આવેલ છે. તેમના ગામમાં કોઈ સરકારી લીઝને મંજૂરી આપેલ નથી તથા ગામના ગ્રામજનો હંમેશા ખેતી તથા મચ્છી ઉદ્યોગ અને પશુધન પર નિર્ભર છે, જેઓ તમામ નદી કિનારે અવરજવર કરે છે. ગામના લોકોને પીવાના પાણીનો ઉપયોગ નર્મદા નદીનો કરે છે. તેમના ગામની સામે વડોદરા જિલ્લો અને કરજણ તાલુકો આવેલો છે, જ્યાં રેતીનું ખનન થાય છે. સામે કિનારેથી આધુનિક યાંત્રિક બાજ નાવડી દ્વારા સરકારની કોઈ લીઝ મંજૂર નહીં હોવા છતાં નાના વાસણા ગામની હદમાં આવી નર્મદા નદીના પટમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન અને વહન કરે છે. તેમજ અમો સરપંચ તથા ગ્રામજનોને વારંવાર રેતી માફિયા દ્વારા રેતી ખનન અને વહન અટકાવવા ગયેલ, પરંતુ તેઓ માથાભારે ઇસમો હોવાથી સરપંચને તથા ગ્રામજનોને ધમકીઓ આપે છે. ગામના ઓવારામાંથી નર્મદાના પાણીના પટમાંથી રેતી ખનન કરતા ખૂબ ઊંડા ખાડા પડી ગયા છે, જેથી ગામની પાણી ભરતી મહિલાઓને જાનહાનિ થવાની તેમજ મોટી હોનારત થાય તેમ છે. ઓવારા પર ગામના પશુધન પાણી પીવા જતા હોય છે, તેઓનું પણ જાનહાનિ થાય જેમ છે. ગ્રામના ગ્રામજનો જે મચ્છી ઉદ્યોગ પર નિર્ભર છે, તેઓ ઓવારે મચ્છી મારવા માટે જતા હોય તેઓની પણ રોજગારી સામે રેતી ખનન અને વહન કરતા માથાભારે ઇસમો મચ્છી મારવા માટે રોકી રહ્યા છે અને તે બાબતે અવારનવાર ધમકીઓ આપતા રહે છે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમે અરજીને ધ્યાનમાં લઈ ઓચિંતી મુલાકાત લઈ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે. ઉપરાંત મહિલા સરપંચ તલ્લિકાબેન વસાવાએ ચીમકી ઉચ્ચારી છે કે આ રીતે રેતી ખનન અને વહનથી કોઈપણ પ્રકારની પશુહાનિ, માનવહાનિ કે અન્ય હોનારત થાય તેની જવાબદારી અમારી કે ગામ કક્ષાના સરકારી કર્મચારીની રહેશે નહીં અને કોઈપણ પ્રકારની હોનારત હશે તો સંપૂર્ણ જવાબદારી ઉપલી કક્ષાના ખાણ ખનિજ વિભાગ તથા અન્ય લાગતા સરકારી વિભાગની રહેશે, જેથી વહેલી તકે યોગ્ય નિર્ણય કરી કાયદેસરની કાર્યવાહી કરવા તેઓ વિનંતી કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે જો અમારી અરજી ધ્યાન નહીં લેવામાં આવે તો અમુક ગ્રામજનો તથા સરપંચ દ્વારા અવૈધ રેતી ખનન અને વહન કરતા માથાભારે ઇસમો સામે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે અને તેનાથી પણ ઉકેલ નહીં આવે તો હાઈકોર્ટ દ્વારા અવૈધ રેતી ખનન વહન અટકાવવાની ફરજ પડશે તેમ તેમણે તેમની રજૂઆતમાં કહ્યું છે. ભરૂચનું મોસ્ટ અલ્ટ્રા લક્ઝરિયસ પ્રોજેક્ટ મેરુ શિખર આઇકનના લોન્ચ પછી 50% બુકિંગ્સ ઓલરેડી થઈ ગયા છે.
અને જો તમે રહી ગયા હોય તો બિલકુલ ટેન્શન ના લો, કારણ કે આ ખાતરીના શુભ દિવસે બુકિંગ કરાવવા પર તમને મળશે એસી, ફ્રિજ અને ટીવી જેવા અનોખા ગિફ્ટ્સ. લેટ્સ હેવ અ લુક. આ છે 3 ફ્લોર્સ નો 3 BHK અલ્ટ્રા લક્ઝરી બંગલો ઓફ મેરુશિખર આઇકન એટ ટ્રાવેલ્સ. એન્ટ્રી થતાં જ તમને પર્સનલ પાર્કિંગ સ્પેસ, અહીંયાની USP છે ડબલ હાઇટેડ લિવિંગ રૂમ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી વધારે લાઇફસ્ટાઇલ એમિનિટીઝ, જેમાં બોક્સ ક્રિકેટ, ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર અને બીજું પણ ઘણું બધું છે. આ પ્રોજેક્ટ રેરા અપ્રૂવ્ડ છે અને અહીંયાથી સ્કૂલ્સ, હોસ્પિટલ્સ, ડેલી એસેન્શિયલ્સ બધું જ નજીકમાં છે. ક્વોલિટી એન્ડ ડિઝાઇનનું નવું બેન્ચમાર્ક ભરૂચમાં જેણે સેટ કર્યું છે એવા પ્રોજેક્ટમાં આજે જ બુકિંગ કરાવો. તો આ ખાતરીના શુભ દિવસે ટોકન અમાઉન્ટ લઈને આજે જ બુક કરાવો તમારા સપનાનું ઘર ઓનલી એટ મેરુશિખર આઇકન. તો વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર આપેલા નંબર પર. ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ નિમિત્તે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં ડભોઈમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન વિષ્ણુજીના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજી જન્મોત્સવને લઈને ડભોઈના નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામજી જન્મોત્સવ નિમિત્તે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા ડભોઈ ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન પરશુરામજીની શોભાયાત્રા વર્ષોની પરંપરા મુજબ આયુષ સોસાયટી નર્મદેશ્વર મહાદેવ મંદિરથી નીકળી નગરના મુખ્ય માર્ગો પર ફરી ટાવર ચોક પાસે આવેલ રામજી મંદિરે પૂર્ણ થઈ હતી. આ સાથે જ તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલ આતંકી હુમલા અંગે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓનો હુમલો સમસ્ત હિન્દુ સમાજ પર વજ્રઘાત સમાન છે. ઘટનાને નિઃશબ્દ વિરોધ દર્શાવવા શોભાયાત્રામાં આવેલ દરેક વ્યક્તિ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે તેઓના પત્ની અને બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના મીનાબેન મહેતા, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના પ્રમુખ ચિરાગભાઈ જોશી, જિલ્લા મહામંત્રી ડોક્ટર BJ બ્રહ્મભટ્ટ, પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, પાલિકા પ્રમુખ બિરેન શાહ, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી, સામાજિક કાર્યકર્તા કેયુરભાઈ ઠાકોર, નાણાપંચ ચેરમેન વિશાલ શાહ સહિત ડભોઈ શહેર અને તાલુકાના તમામ હિન્દુઓ અને સનાતન પ્રેમીઓને ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા અને પરશુરામ જયંતિની ઉજવણી કરી હતી. આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ ભગવાન પરશુરામનો જન્મદિવસ જેને આપણે પરશુરામ જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ. ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એવા ભગવાન પરશુરામે 21 વખત અનિષ્ટોનો આ પૃથ્વી પરથી નાશ કર્યો હતો. બ્રાહ્મણોના આરાધ્ય દેવ અને બ્રાહ્મણો જે ગૌરવ લે છે કે અમે પરશુરામના વંશજ છે, એવા પરશુરામનો આજે જન્મોત્સવ દર્ભાવતી નગરીમાં પણ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આટલી આકરી ગરમીમાં પણ આ શોભાયાત્રામાં જોડાયા છે. હું આપના મારફત તમામને પરશુરામ જન્મોત્સવની શુભેચ્છા પાઠવું છું અને દર્ભાવતી નગરી પર પરશુરામના આશીર્વાદ વરસતા રહે એવી પ્રાર્થના કરું છું. ગુજરાતી ફિલ્મ આંટ્રીપ્રિન્યોરનું પ્રિવ્યુ સ્ક્રીનિંગનું ભરૂચ ખાતે આયોજન કરવામાં આવ્યું. સિનેમા 15 વર્ષનો પ્રવાસ પૂર્ણ કરીને એક નવા પડાવ તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રવાસનું આગલું ચેપ્ટર એટલે સુપ્રિયા પાઠક કપૂર, જે મહિલાઓના ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સની વાતને રમૂજ અને હૃદયપૂર્વક કહેતી ફિલ્મ, જેનો પ્રિવ્યુ સ્ક્રીનિંગનું આયોજન જાડેશ્વર રોડ પર આવેલ RK મલ્ટીપ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અભિષેક જૈન અને પરીક્ષિત તાલમિયાએ હાજરી આપી હતી. તેઓએ ફિલ્મ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય અને ફિલ્મ વિશે વાતો કરી હતી. કારણ કે એ સીન જેટલા પણ લોકો જુએ છે, બહાર આવીને એવું કહે છે કે સુપ્રિયાબેન તો છે જ એટલા મોટા સિનિયર કલાકાર, પણ એવું જ લાગે છે જાણે એમની જ કક્ષાનો એક કેરેક્ટર કે એક્ટર એની સાથે પરફોર્મ કરી રહ્યો છે. ખરેખર લોકો એમનો સીન, તમે પણ જ્યારે ફિલ્મ જોશો આપને ખ્યાલ આવશે, એ સીન બહુ ગમ્યું છે. પણ બીજી વસ્તુ એ પણ છે કે કેમિસ્ટ્રી સુપ્રિયાબેન અને પરીક્ષિતની એટલી સારી જામી છે કે ફિલ્મની અંદર એક વખત એને ચંપલ પણ મારે છે, બચકું પણ ભરે છે, એને મારે પણ છે, અને પછી પ્રેમ સાથે એક આખો એક સારો સીન પણ છે કે મા દીકરા જેવો સીન પણ છે. ફિલ્મની વાર્તા વિશે તમે કંઈક કહી શકો તો? યસ, ફિલ્મની વાર્તા મૂળ જેમની જે કેરેક્ટરને સેન્ટ્રિક ફરી રહી છે વાર્તા એ છે જસવંતીબેન ગાંગાણી. મુંબઈના વિસ્તારમાં રહે છે અને એક દિવસ ખબર પડે છે કે એ ફ્લેટ પર બોજો છે 1-2 કરોડ રૂપિયાનો, અને જ્યારે એ બેનને ખબર પડે છે અને એ બેન પોતાના ઘર બચાવવા માટે કઈ ઝુંબેશ ઉપાડે છે, કોનો સાથ લે છે અને એ જર્નીમાં કયા કયા પડાવો એ લોકોને હર્ડલ્સ આવે છે અને છતાંય બહુ જ સરસ રીતે પાર પાડે છે
અને એક સરસ મજાના મેસેજ સાથેની ફિલ્મ છે. જ્યારે અમે આવું કહીએ ને કે મેસેજ સાથેની ફિલ્મ છે એટલે ઓડિયન્સને ઘણી વખત એવું લાગે કે બહુ પ્રીચી હશે, બોરિંગ હશે, પણ અમે ખૂબ ધ્યાન રાખ્યું છે કે આ એન્ટરટેનિંગ પણ એટલી જ હોય. લોકોને જ્યારે તમે થિયેટરમાંથી બહાર નીકળો તો તમે ઘરે જઈને એક ચર્ચા કરતા થાવ તમારા પરિવારની અંદર કે યાર આ વાત વિચારવા જેવી તો ખરી. અને ખૂબ સરસ રીતે એકદમ હસતા રડાવતા તમને આ ફિલ્મ તમે જ્યાં થિયેટરમાંથી બહાર નીકળશો તો એ ચર્ચા તમારા પરિવારની અંદર 100%. બધા લોકોને જઈને કહો કે આપણી ભાષાની આવી સરસ મજાની ગુજરાતી ફિલ્મ આવી છે. બીજી બધી ભાષાની આપણે જોઈએ છીએ એ પણ જોવાની જ સરસ હોય છે, પણ આપણી ભાષાની ફિલ્મ હોય ને સારી હોય તો જોવાની કે નહીં? હા, બસ આ ફિલ્મને વધારે ને વધારે લોકો સુધી ફેલાવો અને લોકોને કહો કે આ સરસ મજાની ફિલ્મ આવી છે. અને બીજી કોઈ ટીપ લેવાની હોય શેર બાબતેની તો મને પર્સનલી કહેજો, હે ને? થેન્ક યુ સો મચ. આટલું સરસ ક્રાઉડ એક વખત તમારા માટે તાળીઓ પાડી દો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આમોદ તાલુકાના અનોર ગામના ગ્રામજનો નાયબ મામલતદારને આવેદનપત્ર આપી ફરીથી વરસાદી કાંસ ખોદવાનું ચાલુ કરવા માંગણી કરી. અનોરના ગ્રામજનો એકત્રિત થઈ નાયબ મામલતદારને રજૂઆત કરી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ અનોર ગામે વરસાદની પાણી ભરાવાના કારણે 800 થી 1000 વીઘા જમીનનું ધોવાણ થાય છે. તેમજ ચોમાસામાં વરસાદની પાણીનો નિકાલ નહીં થતા પાકને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. ત્યારે રેલવે દ્વારા વરસાદી કાંસ 3 મીટર ઊંડો કરાવવામાં આવતો હતો, જેમાં ભૂસ્તર વિભાગની પરવાનગી મુજબ 3 મીટર ખોદકામ કરવાનું હતું અને ખોદવાનું કામ ચાલુ હતું, પરંતુ તલાટીએ પોતાના ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર ભૂસ્તર વિભાગને કોન્ટ્રાક્ટર દ્વારા 3 મીટરથી વધુનું ખોદકામ કર્યું હોવાની ફરિયાદ કરતા ગ્રામજનોમાં તલાટી સામે વિરોધ જોવા મળ્યો હતો, જેથી કાંસની ખોદકામ કરવાનું કામ સ્થગિત થતા ગ્રામજનોએ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી ફરીથી કાંસ ખોદવાનું કામ ચાલુ કરવા માંગ કરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ ફરી ઉઠી. નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રીને વિગતવાર પત્ર લખી મહાનગરપાલિકાની માંગ કરી. અંકલેશ્વરના અંદાળા ગામે દબાણ હટાવ ઝુંબેશ. 13 થી વધુ લારી ગલ્લા અને નડતર દૂર કરાયા. પીડબ્લ્યુડી, ગ્રામ પંચાયત અને સિંચાઈ વિભાગની કાર્યવાહી. ભરૂચ ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા કાંસોની સફાઈની કામગીરી શરૂ. કાંસ પરના દબાણ મુદ્દે નાગરિકોમાં પ્રશ્નો. મોટા શહેરોમાં લોકો માટે રિસોર્ટ કે વોટર પાર્કમાં જઈને ગરમીથી રાહત મેળવતા હોય, પરંતુ નર્મદા જિલ્લામાં મોટા રિસોર્ટ કે વોટર પાર્ક નથી. શૈક્ષણિક સત્ર પૂરું થતા ઉનાળા વેકેશનમાં અહીંના બાળકો ગરમીમાં બાહ્ય રમતોના રમતા સ્વિમિંગ તરફ વળ્યા, જેને કારણે રાજપીપળામાં તરણકુંડમાં મોટેરાથી માંડી બાળકોની ભીડ જામી. ભરૂચ જિલ્લામાં મહિલા કોંગ્રેસ દ્વારા પહેલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.